નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? કોઈને કોરોના અડી નથી ગયો ને? ભગવાન કરે અડે પણ નહીં. બરાબર? હવે મિત્રો 2 મિનિટ આપણે જેવી રીતે રોજ કરીએ છીએ એવી રીતે આગળનું થોડું રિવિઝન કરી જઈએ. તો છેલ્લે આપણે મિત્રો અભ્યાસ કર્યો તો ગતિ ઉર્જા છે. બરાબર? એની પહેલા તો શાબ્દિક જે માહિતી મેળવી હતી, બરાબર, અને ત્યારબાદ જોયું હતું આપણે કે ગતિ ઉર્જા છે જે એનું સમીકરણ મતલબ કે કેલ્ક્યુલેશન કરવી હોય તો કઈ રીતે કરી શકાય, એટલે કે એનું સૂત્ર મેળવ્યું. શું? તો કે Ek is equals to 1/2 mv². આ કઈ ગતિ ઉર્જા છે? Ek is equals to 1/2 mv નો સ્ક્વેર. જ્યાં m શું છે? તો કે જે પદાર્થ નું માસ છે અને v છે શું છે? તો કે એ પદાર્થનો વેગ છે. બરાબર? ત્યારબાદ આપણે ઉદાહરણ પણ જોયા હતા અને છેલ્લું ઉદાહરણ આપણે જે વેગને 2 ગણો અને 3 ગણા વાળું પણ જોયા હતા. બરાબર? તો શું એનામાં ચેન્જીસ આવતો તો એ દળ ઉપર આધાર રાખે મિત્રો. પાછું એ ધ્યાન રાખજો, એ કોના ઉપર આધાર રાખશે? દળ ઉપર, કે દળ કેટલું છે એના પ્રમાણે એ વેગ છે એ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ઉર્જાના પ્રકારોમાં એક પ્રકાર જોઈ ગયા હતા, કયો? તો કે ગતિ ઉર્જા. તો આજે મિત્રો એનો બીજો પ્રકાર જોવાનો છે. કેટલામો? સેકન્ડ. કયો છે? તો કે મિત્રો જેવી રીતે ગતિ ઉર્જા હતી ને એવી રીતે સ્થિતિ ઉર્જા છે. કઈ છે મિત્રો? સોરી, સ્થિતિ ઉર્જા. તો મિત્રો સ્થિતિ ઉર્જા નામમાં જ ગુણ છે. સ્થિતિને લીધે જે એને ઉર્જા મળે છે ને એને શું કહેવાય છે? સ્થિતિ ઉર્જા. ટૂંકમાં ગુજરાતી ભાષામાં, આપણે સાદી સિમ્પલ ભાષા. તો જોઈએ મિત્રો એના માટે અમુક પ્રવૃત્તિઓ છે. તો પહેલી પ્રવૃત્તિ છે રબર વિશે. રબર રિંગ. તો રબર રિંગ તો બધાએ જોઈ છે કે નહીં? કે નહીં? હા સાહેબ, જોઈ છે ને? તો એને પકડીને તમારે ખેંચવાની છે, સ્ટ્રેચિંગ કરવાની. સ્ટ્રેચ અપ. તો શું થશે સાહેબ? એ તો ખેંચાઈ, પાછી મૂકી દો, પાછો મૂકી દીધો. શું થયો? તો પહેલા જેવો ખેંચા પહેલા જેવો આકાર રબર નહોતો ને એવો જ રબરનો આકાર થયો મિત્રો. હે, એવું કેમ થયું? તો એવું થવા પાછળ એનું કારણ છે કે રબરને ખેંચ્યું ને ત્યારે એમાં કંઈક સ્થિતિ ઉર્જા એટલે કે ઉર્જા ઉત્પન્ન થઈ. એને શું કરી? સંગ્રહ કરી. ખેંચી ત્યારે ત્યારબાદ તમે એવી જેવી મૂકી ને એટલે ઈ જે ઉર્જા હતી કાઇનેટિક ઉર્જામાં ફેરવવાની. શેમાં ફેરવવાની? કાઇનેટિક. મતલબ કાઇનેટિક ઉર્જાને લીધે ભેગું થઈ ગયું રબર. ખબર પડી? કેના લીધે ભેગું થયું? કાઇનેટિક ઉર્જાને લીધે. મતલબ કે ગતિ ઉર્જાને લીધે ઈ શું થઈ? ભેગી થઈ. ત્યારબાદ મિત્રો ઉદાહરણ, તો કે આ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા છે આવી ક્યાંથી? એની અંદર તો મિત્રો જ્યારે તમે સ્ટ્રેચ કર્યું ને ત્યારે એની અંદર શું થયું મિત્રો? ગતિ ઉર્જા આવી, એટલે સોરી સ્થિતિ ઉર્જા આવી અને એ શું છે? સંગ્રહ થયો. હજી આગળ જોશું કઈ રીતે છે. ત્યારબાદ એની પછી પ્રવૃત્તિ સ્લિંકી સ્પ્રિંગ, જે ઓલી હાવ રબર જેવી આમાં કરવાની આવે છે એની વાત છે. એને તમે એકદમ પ્રેસ કરી દો અને પછી મૂકી દો તો પાછો જેવો એનો મૂળભૂત આકાર હશે ને એવો પ્રાપ્ત કરશે. કેમ એવું થયું? તો એનું કારણ તમે જેવું પ્રેસ કર્યું ને એટલે એની અંદર એક ઉર્જાએ જન્મ લીધો. કારણ કે તમે એક ઉર્જા જે આપી છે ને તો એને શું કર્યું? ઉર્જાએ જન્મ લીધો અને એને લીધે શું થયું મિત્રો? તો કે એને જ્યારે તમે બળ દૂર કર્યું એટલે એ ઉર્જાને લીધે પાછો છે મુક્ત થઈ ગયું અને પોતાનું પાછું રૂપ છે ધારણ કર્યું. આવું દરેક પદાર્થમાં નથી થતું. બરાબર? તમે લોખંડનો ટુકડો લ્યો, ટીપો, પહેલા ઘણ મારો, થોડું ટીપાઈ ગયું, પછી તો કે એની મૂળભૂત અવસ્થામાં ના આવે કારણ કે એ કઠણ છે. એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા નથી. ત્યારબાદ મિત્રો ઉદાહરણ એટલે કે પ્રવૃત્તિ 3 છે. તો શું સંકોચન સ્થિતિમાં સ્લિંકી ઉર્જા મેળવે છે? તો કે હા, મેળવે છે. બધાએ નાનપણમાં રમ્યા હશો પેલું ચાવી વાળું રમકડું. તો ચાવી ભરશો તમે ત્યારે અંદર છે એક રચના હોય છે. એ રચના તમારે હું અત્યારે સમજાવવા નથી બેસતો કારણ કે થોડું વિડિયો છે વધારે લાંબો થશે એટલા માટે. તમારે જો જોવી હોય એની રચના તો YouTube ઉપર સર્ચ મારવાનું હાઉ વર્ક કી ટોય એટલે એ બધું સમજાઈ દેશે. બરાબર? એટલે મારે કઈ એમાં વધારે ટોયસ એટલે એ તમને બધું સમજાવી દેશે સરસ મજાનું એનિમેશન સાથે. એટલા માટે હું અહીંયા સમજાવવાનો ટ્રાય કરીશ તો નહીં સમજાવી શકું એટલા માટે. બરાબર? તો એમાં તમે ચાવી ભરો છો અને પછી સપાટ રસ્તા ઉપર મૂકી દો છો, કેવી દોડે છે. તો એનામાં ગતિ ઉર્જા કેમ આવી? ચાવી ભરવાથી. બરાબર ને કે નહીં? ત્યારબાદ મિત્રો હજી એક પ્રવૃત્તિ જોવાની કીધી છે.
કોઈ વસ્તુને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ જવાની છે. દાખલા તરીકે હું આ જે ચોક છે એને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ ગયો, બરાબર. ત્યારબાદ શું કીધું છે જુઓ, વસ્તુ હવે કાર્ય કરી શકે છે, મતલબ કે એને ચોક્કસ ઊંચાઈએ લઈ ગયો એટલે વસ્તુ કાર્ય કરવા માટે સક્ષમ બની. કઈ રીતે? તો જો એને છોડી દેવાથી તે નીચે પડે છે, આનો અર્થ એ થાય કે થોડીક ઊર્જા એ શું કરે છે, ધારણ કરી લે છે. ત્યારે તમે એને ઉપર લઈ જાવ છો ને ત્યારે, પછી તમે એને મૂકો છો ત્યારે એ ઊર્જા પાછી ગતિ ઊર્જામાં કન્વર્ટ થઈને નીચે આવે છે. મિત્રો ખબર પડી કે નહીં? મેં આ ચોકને ઉપર લઈ ગયો, પછી તો કે અહીંયા સુધીમાં એની અંદર ઊર્જા છે સંગ્રહ થઈ ગઈ. હવે એને મૂકી દઈશ ને એટલે સીધું નીચે પડશે. એ કઈ ઊર્જામાં રૂપાંતર થશે? પછી ગતિ ઊર્જામાં. જેમ જેમ વધુ ઊંચાઈ લઈ જશો એમ એ પદાર્થની અંદર વધારે ઊર્જા છે એ સમાશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈ ગયા તો 25 સેન્ટીમીટર વાળું, 1 મીટર, 1.5 મીટર, તો સૌથી ઊંચાઈ વાળા જે દડો હતો, બોલ હતો, એની ઉપર એ નીચે પડ્યો ત્યારે વધારે ખાડો કર્યો. કેમ? તો કે એને ઊંચી લઈ ગયા ને વધારે, એટલે એની અંદર વધારે શક્તિ ભરાણી. પછી તમે હથોડી વડે પેલો કરો, આપણે ખીલી ખોડવી હોય તો ઘણા માણસો પહેલાના સમયમાં તમને ખબર હોય તો ઘણ વાપરતા હોય ખીલા ખોડવાના, બરાબર ને? તો એ પથ્થર તોડવા માટે પણ, તો એ પથ્થર તોડવા માટે કેમ ઘણ વાપરે છે? તો કે એને ઉપર લઈ જાય ને મારે છે આમાં એમ. કેમ? તો કે એનામાં જ્યારે ઉપર વધારે જાય છે તો ગતિ ઊર્જા વધી જાય છે, એટલે સ્થિતિ ઊર્જા, અને એને લીધે ગતિ ઊર્જા પણ વધે છે અને એની ઇમ્પેક્ટ છે વધારે આવે છે. ખબર પડી ગઈ સ્થિતિ ઊર્જા શું છે? તો જોઈએ હવે એનું કન્ક્લુઝન શું કહેવા માંગે છે. તો કે ઉપરયુક્ત કરેલા કાર્યોમાં, બરાબર, ઉપરયુક્ત કરેલા કાર્યના લીધે એક ઊર્જા ભેગી થાય છે. કઈ ને રબરને ખેંચો, સ્પ્રિંગને દબાવી, રમકડાને ચાવી ભરી અને કોઈ પણ વસ્તુને ઉપર લઈ ગયા ને તો એનામાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે. તો ઊર્જા કોઈ વસ્તુના સ્થળાંતર કરેલી ઊર્જા તેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ખ્યાલ પડ્યો? કોઈ વસ્તુમાં સ્થળાંતર કરેલી ઊર્જા, કોઈ વસ્તુમાં સ્થળાંતર કરેલી ઊર્જા એ શેમાં કન્વર્ટ પામે છે મિત્રો? તો કે એ વસ્તુની સ્થિતિ ઊર્જામાં. દાખલા તરીકે રબર મેં સ્ટ્રેચ કર્યું, ખેંચ્યું, તો ખેંચો એટલે એક જો એના છેડામાં શું થયું? સ્થાનાંતર થયું ને. પેલા જ્યાં છેડો આવતો તો પછી ક્યાં છેડો આવે છે, બરાબર? તો ત્યારબાદ સ્લિંકી સ્પ્રિંગમાં મેં દબાવ્યું એટલે પેલા જે એનો છેડો હતો એની કરતા થોડોક અંદર જશે એટલે સ્થાનાંતર થશે. એ ઊર્જા શેની અંદર રૂપાંતર પામે છે મિત્રો? તો કે એની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં રૂપાંતર પામે છે. મતલબ કે એની જેવી સ્થિતિ છે એને લીધે ઊર્જા ઉપર પદાર્થને ઉપર લઈ આવ્યો, તો ઉપર લઈ આવ્યો એટલે એને સ્થાનાંતર કર્યું કે નહીં? એટલે એની અંદર જે ઊર્જા છે કેની અંદર કેમાં રૂપાંતર થઈ? સ્થિતિ ઊર્જાની અંદર, બરાબર ને? ત્યારબાદ રમકડા વાળી વાત થઈ ગઈ છે, બરાબર? એમાં કમાન ને એ બધું વાત કરી છે એટલે એ વાત હું નથી કરતો. તો વ્યાખ્યા શું થાય? તો કે કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ, જો આ વ્યાખ્યા છે, કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ. શું કીધું છે? વસ્તુ દ્વારા એની સ્થિતિ અથવા બંધારણ દ્વારા, અથવા એનું કેવું બંધારણ છે? બંધારણ દ્વારા પ્રાપ્ત થતી ઊર્જાને, એટલે કે ધારણ થતી, એવું પણ લખ્યું છે, દ્વારા ધારણ થતી ઊર્જાને શું કહે છે મિત્રો? સ્થિતિ ઊર્જા કહે છે. કમ્પ્લીટ અહીંયા સુધી. કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ, દાખલા તરીકે એક વસ્તુને અહીંથી ઉપર લઈ આવ્યો, અથવા એનું બંધારણ, રબર વાળી વાત કરીએ અથવા તો સ્પ્રિંગ વાળી વાત કરીએ, રમકડા વાળી વાત કરીએ, તો એનું બંધારણ મિત્રો એ રીતનું છે એટલે એ શું કરે છે?
તો કે એક ઊર્જા ધારણ કરે છે અને એ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા. બરાબર, હવે ખબર પડી ગઈ? ના ખબર પડે ઝૂમ મીટિંગ છે તમારા માટે, બરાબર, તો એમાં વધારે ખબર પડી જશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ હજી એક આવે છે. શું આવે છે? તો કે એક ધનુષ છે. બરાબર, આપણે જોયું ને રામાયણ બધાએ જોઈ હશે. આ લોકડાઉન માં આ રીતનું હોય કે નહીં? થોડું કાડાવડું હોય તો જરી સમજી જજો. બરાબર, અહીંયા શું બાંધ્યું હોય? તો કે એની કમાન. શું બાંધી હોય મિત્રો? કમાન બાંધી હોય. ત્યારબાદ તમે એને ઉપર આમ તીર લગાડો છો. બરાબર, પહેલા અહીંયા શું લગાડ્યું? તીર. અહીંયા એરો કરી દો. સાપ હોય એવું બધું રામાયણમાં બહુ જોયું. તો હવે હું એને અહીંયાથી ખેંચીશ. ખેંચીશ એટલે શું થશે? તો કે આ ભાગ છે ધનુરનો, બરાબર, એ ભાગ શું થશે? તો કે સાંકડો બનશે. એટલે કે આ રીતે થશે. બરાબર ને? અહીંયા આ દોરી છે આ રીતે કંઈક થઈ જશે. થોડું દોરવામાં આમ તેમ હોય એટલે ચાલે. એટલે ખબર પડી આ ભાગ છે કેમ થશે? આમ થશે થોડું. એટલે વધારે આમ દોરી શકીએ. બરાબર, અહીંયાથી થોડુંક આમ દોરીએ. એટલે આ ભાગ શું થયો? જો એની સ્થિતિ કેવી થઈ? ખ્યાલ પડ્યો? આવી સ્થિતિ થઈ ગઈ. હવે એને છોડ્યું તીર. હવે છોડશો તીર એટલે આ ભાગ છે એ કેમ થશે? તો કે અહીંયાથી તીર છોડવાને કારણે આ દોરી છે એ સીધી થઈ જશે. કોને કારણે? તો કે આ જે ભાગ છે ને એ જો પેલા સીધો હતો પણ ખેંચાણે બોલે કેવો થઈ ગયો? એની સ્થિતિ આવી થઈ ગઈ. એટલે કે કઈક ઊર્જા સંગ્રહ કરી એને અને એ ઊર્જા કોની અંદર નાખી? તો કે જેવું અહીંથી કમાન મૂકી એટલે આ ઊર્જા જે સંગ્રહ થઈ હતી એ તીરને આપી અને ગતિ ઊર્જાના સ્વરૂપમાં ઇમ્પેક્ટ કરે છે અને આગળ ભટકાય છે. ખ્યાલ પડ્યો? કઈ રીતે વર્ક કર્યું? આ જે ભાગ છે એ કેમ થઈ ગયો? આમ. એને લીધે એક સ્થિતિ સર્જાણી. એની અંદર એક ઊર્જા સંગ્રહ પામ્યો. એ ઊર્જા કઈ છે? સ્થિતિ ઊર્જા. અને પછી જેવું તમે અહીંથી છોડો છો એટલે એ જે સ્થિતિ ઊર્જા હતી એ હવે તીરના ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ અને તીર છે સડનલી આગળ જશે. તો સ્થિતિ ઊર્જા એટલે શું? આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ હશે. બરાબર મિત્રો? તો હવે જોઈએ આપણે તો કે કોઈ ઊંચાઈએ રહેલી વસ્તુની સ્થિતિ ઊર્જા. બરાબર, તો જોઈએ. ઓકે, તો હવે આવે છે મિત્રો કોઈ વસ્તુએ ધારણ કરેલી કોઈ વસ્તુ છે એ અમુક ઊંચાઈએ હોય છે. તો એ ઊંચાઈએ રહેલી વસ્તુમાં સ્થિતિ ઊર્જા છે મિત્રો એ કેટલી હોય? બરાબર, એ આપણે હવે જોવાનું છે. એકદમ સિમ્પલ ને મસ્ત મજાનો ટોપિક છે. તો મિત્રો કોઈ પણ વસ્તુ જેમ જેમ ઊંચાઈએ જાય છે ને એમ એનામાં સ્થિતિ ઊર્જા વધે છે. બરાબર, એટલે કે એની ઊર્જામાં છે મિત્રો વધારો થાય છે. બરાબર ને? શું કહું છું ફરીથી સાંભળો. વસ્તુને ઊંચાઈએ લઈ જતા તેની ઊર્જામાં શું થાય છે મિત્રો? વધારો. બરાબર, ત્યારબાદ મિત્રો એક વસ્તુ સમજવાની છે. શું? તો કે હું વસ્તુને ઉપર લઈ જાઉં છું તો કયા બળ વિરુદ્ધ કાર્ય કરું છું? બોલ, વસ્તુને ઉપર લઈ જાઉં છું તો કયા બળ વિરુદ્ધ કાર્ય કરું છું? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. બરાબર, એટલે કે અહીંયા લખું છું ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે આપણે, અથવા તો એની વિરુદ્ધમાં હું કાર્ય કરું છું. બરાબર ને? ત્યારબાદ વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઊર્જાને શું કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ક્યાં જ્યારે તમે ઉપર લઈ જાવ છો વસ્તુ ત્યારે એની અંદર કઈક ઊર્જા સંગ્રહિત થાય છે અને એ ઊર્જાને કેવી ઊર્જા કહેવાય છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. બરાબર, ખબર પડી ગઈ? તો આવું કેમ થાય છે? બરાબર, તો મિત્રો વસ્તુને ઉપર લઈ જવા માટે મારે ઓછામાં ઓછું કેટલું બળ દેવું જોશે? તો કે એ પદાર્થના વજન જેટલું. ફરીથી સમજો. મારે આ ચોકને ઉપર લઈ જવું હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે? મતલબ કે કેટલું બળ આપવું પડશે ઉપર લઈ જવા માટે? તો કહી શકાય મિત્રો કે પદાર્થનું જેટલું વજન હોય, વજન એટલે કે F mg અથવા તો અહીંયા W mg. બરાબર, મતલબ કે આ પદાર્થનું વજન દળ
દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર થાય ને એટલું બળ મારે ક્યાં લઈ જવું પડે? ઉપર. આ પદાર્થને આપવું પડે. બરાબર? ખબર પડે છે ને શું કહું? પદાર્થનું દળ અને જે ગુરુત્વ પ્રવેગ હોય, બરાબર, એ કઈ દિશામાં છે? તો કે નીચેની દિશામાં. તો મારે ઉપર ઉઠાવવું છે તો ઓછામાં ઓછું આટલું બળ મારે આપવું પડે. દાખલા તરીકે 5 કિલોની વસ્તુ હોય અને આને હું એક્ઝેક્ટલી 10 ગણી લઉં, ધારો કે, તો કેટલું થાય? તો કે 50 ન્યૂટન. તો આ વસ્તુને મારે 50 ન્યૂટન બળ આપવું પડે ઉપર લઈ જવા માટે. ખબર પડી કે નહીં? ઓકે. ત્યારબાદ એની વિરુદ્ધમાં કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તમને આકૃતિ આપી છે, જુઓ. અહીંયા જમીન છે, ત્યારબાદ એક બોક્સ અહીંયા પડ્યું છે, એને અહીંયા લઈ જાઉં છું ઉપર, બરાબર, અને હાઈટ છે, આ અંતર છે, ઊંચાઈ છે, કેટલી છે મિત્રો? h આપેલી છે. આ શું છે? જમીન છે. બરાબર? ખબર પડી ગઈ? એટલે મારે બળ કઈ દિશામાં આપવું પડે? કાર્ય કઈ દિશામાં કરવું પડે? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે એની વિરુદ્ધ દિશામાં. તો એટલે કે અહીંયા કયું મૂલ્ય મિત્રો કયું કાર્ય ઋણ થશે? તો કે ગુરુત્વાકર્ષણ વાળું, કારણ કે એની વિરુદ્ધ પદાર્થ છે એ ગતિ કરે છે અને સ્થાનાંતર થાય છે. બરાબર? ખબર પડી ગઈ? તો ધારો કે મિત્રો હવે આ m દળની વસ્તુ, કેટલા દળની વસ્તુ હોય મિત્રો? m દળની. તો વસ્તુ ઉપર કેટલું કાર્ય થાય છે? બરાબર ને? જોજો, બરાબર. વસ્તુનું દળ કેટલું છે મિત્રો? m છે. વસ્તુનું દળ કેટલું છે? m છે. બરાબર? ત્યારબાદ વસ્તુ ઉપર હું કેટલું બળ લગાડું છું મિત્રો? તો ઓછામાં ઓછું કેટલું? તો કે તે પદાર્થના વજન જેટલું. બરાબર? એટલે કે F બળ લગાડું છું તો એ બળ મિત્રો કેટલું છે? તો કે એ પદાર્થના વજન જેટલું. આ ઉદાહરણ તરીકે જો, આનાથી વધારે હોઈ શકે ને ઓછું હોઈ શકે. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે આગળ વધીએ. F જેટલું બળ લગાડતા કેટલું સ્થાનાંતર કરે છે? તો કે અહીંયા સ્થાનાંતર છે ઈ આટલું છે, h છે. મતલબ કે અહીંયાથી અહીંયા આ જે અંતર છે, ઊંચાઈ છે, એ કેટલી છે? કેના સ્વરૂપે દર્શાવી છે? h સ્વરૂપે. એટલે કે સ્થાનાંતર મિત્રો કેટલું થાય છે? કેટલું થાય છે? તો કે h થાય છે. અહીંયા સુધી કમ્પ્લીટ. કોઈને કઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે. તો હવે મિત્રો આપણે પાસે એક સૂત્ર છે કાર્ય, છે કે નહીં? તો શું છે સૂત્ર? તો કે સાહેબ કાર્ય બરાબર શું આવે? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા મિત્રો બળ કેટલું લાગે છે? તો કે F ગુણ્યા સ્થાનાંતર સ્મોલ s, કાર્ય W. બરાબર ને? હવે તો કે W કેટલું મારે કાર્ય બળ કેટલું લગાડવું પડતું? તો હમણાં અહીંયા સૂત્ર લખ્યું હતું કેટલું? F બરાબર mg જેટલું. મતલબ કે એ પદાર્થના વજન છે. તો અહીંયા શું લખું છું મિત્રો? સ્મોલ mg એને ગુણ્યા s એટલે કે h. બરાબર ને? h આવી ગયો. તો w બરાબર mgh મસાલાની કાર્ય. બરાબર? તો હવે મિત્રો તો કે વસ્તુ પર કરેલ mgh જેટલું કાર્ય તેની વસ્તુને mgh જેટલી ઊર્જા મળે છે. છેલ્લા ગતિ ઊર્જામાં આવું થતું હતું ને, 1/2 w બરાબર 1/2 mv² થતું હતું, પણ એ ઊર્જા છે એટલો વેગ પ્રાપ્ત કરવામાં થતી હતી. મતલબ અહીંયા વસ્તુ દ્વારા જેટલું કાર્ય થયું છે ને મિત્રો, બરાબર, વસ્તુ દ્વારા જેટલું કાર્ય થયું છે ને એટલી ઊર્જા કોને મળશે? તો કે એ પદાર્થને. એટલે અહીંયા લખવાનું છે EP. શું લખવાનું છે? EP, પોટેન્શિયલ એનર્જી. સ્થિતિ ઊર્જાને શું કહેવાય? પોટેન્શિયલ એનર્જી. બરાબર? એનો સ્પેલિંગ કંઈક આ પ્રમાણે થાય, પોટેન્શિયલ એનર્જી. અહીંયા તો આવડી જાય. અને એનર્જી સ્થિતિ ઊર્જાનો એકમ શું હશે? તો કે સાહેબ જૂલ જ હોય, એમાં કઈ ફેર થાય નહીં. EP mgh. કમ્પ્લીટ. બરાબર કે કઈ કોઈ શક? નો સર. હોય તો કેજો, તમ થયું નથી. તો આ વસ્તુ થઈ ગઈ કઈ? પોટેન્શિયલ એનર્જીની. ત્યારબાદ મિત્રો સામે કઈક પીળા કોષ્ટકમાં આપ્યું છે, વાંચી લેજો. અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત કે ગુરુત્વીય પ્રવેગ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે.
તેના ગતિપથ પર આધાર રાખતું નથી. કોઈ એવું તો કે કાર્ય કોના ઉપર આધાર રાખે છે? તો કે વસ્તુની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ. પ્રારંભિક સ્થિતિ જમીન ઉપર હતી, ત્યારબાદ એની અંતિમ સ્થિતિ તો કે h ઊંચાઈ હતી. કેટલી મિત્રો હતી? h ઊંચાઈ. બરાબર. ત્યારબાદ શું કીધું છે? એના ગતિપથ પર. મતલબ કે હું અહીંયાથી આ પદાર્થ કઈ રીતે લઈ ગયો છું. દાખલા તરીકે આ ચોક છે, હું ધારું અહીંયા બોર્ડ પાસે ઉપર લઈ જાઉં છું. જો આ રીતે સીધે સીધો લઈ ગયો છું. બરાબર. હવે તો અહીંયા છે એ અંતિમ સ્થાન આ થશે અને સોરી પ્રારંભિક સ્થાન આ થશે અને અંતિમ સ્થાન કયું થશે? આ. તો બીજું શું કીધું? એને ગતિપથ ઉપર આધાર રાખતું નથી. તો કઈ રીતે? દાખલા તરીકે હું વાત કરું, અહીંથી આ ચોક છે, હું અહીંયા લઈ ગયો, ત્યાંથી અહીંયા આવ્યો, ત્યાંથી પાછો અહીંયા આવ્યો, છેલ્લે પાછો અહીંયા આવ્યો. તો ગતિપથ ઉપર આધાર નહીં રાખે. એનું પ્રારંભિક સ્થાન તો કે અહીંયા, અંતિમ સ્થાન અહીંયા. એ પછી સીધે સીધો અહીંયા આવ્યો, આમ થઈને આવ્યો, અહીંયા 10-15 ચક્કર લગાવીને આવ્યો, ગમે એમ આવ્યો, એના ઉપર આધાર નહીં રાખે. તમને એવું હોય કે સાહેબ અહીંયાથી અહીંયા લઈ ગયા તો અંતર વધારે કાપ્યું તો નહીં, એની ઉપર નથી. પણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર હશે એ જ અંતર છે માન્ય રહેશે. ત્યારબાદ તમને થાય સાહેબ હું અહીંયા લઈ આવ્યો, બરાબર, અને પદાર્થ છે એ અહીંયા લઈ આવ્યો, તો શું આ થાય? નહીં. ઊંચાઈ કેટલી છે એ જોવાનું. ભલે એ તમે અહીંયા જ લઈ ગયા કે અહીંયા, તો આ માર્ગ ના એની ઉપર ડિપેન્ડ રહે. પણ કયો રે? ઊંચાઈ. તો ઊંચાઈ તો એ જ આવશે. ખબર પડી ગઈ? હું પદાર્થને અહીંયાથી અહીંયા લઈ જાઉં કે અહીંયાથી પછી અહીંયા ડાયરેક્ટ લઈ જાઉં, તો અહીંયા જેટલી સ્થિતિ ઊર્જા, અહીંયા જેટલી ઊર્જા સંગ્રહિત હશે એટલી જ અહીંયા હશે. મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે ને એના ઉપર જે ઊર્જા છે એ આધાર રાખે છે. ઓકે. તો અહીંયા જુઓ બધું આપેલું જ છે, પથ, લંબાઈ ને આકૃતિ જરીક જોઈ લેવાની છે. બરાબર. તો અહીંયા મિત્રો ગતિ ઊર્જા છે એ પૂર્ણ થાય છે અને એના ઉદાહરણ છે એ આપણે હવે જોવાના છે. તો જોઈએ મિત્રો ઉદાહરણ 11.5. તો હવે મિત્રો ઉદાહરણ 11.5 માં વસ્તુનું દળ m 10 કિલોગ્રામ છે. બરાબર. એને 6 મીટર ઊંચાઈએ લઈ જવામાં આવે છે. તો વસ્તુમાં સંગ્રહ પામતી ઊર્જા છે એ આપણે શોધવાની છે મિત્રો. ખબર પડી? વસ્તુનું દળ m બરાબર 10 કિલો, કેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે છે? 6 મીટર. ઈ પછી અહીંથી આમ ફરીને ગયો હોય તો ભલે ઈ ઊંચાઈ 6 મીટર ગણવાની. બરાબર. ત્યારબાદ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપ્યું છે કે તમે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એ લઈ શકો છો. તો સૌપ્રથમ શું કરશું? તો કે સ્થિતિ ઊર્જા એટલે કે એને EP વડે દર્શાવાય છે. બરાબર ને? હમણાં વાત કરી પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર તો કે mgh. બરાબર. મૂકો કિંમત. m બરાબર તો કે 10 ગુણ્યા g કેટલો છે? 9.8 ગુણ્યા 6. બરાબર. તો કેટલા થશે? 10 ને 9.8 તો કે 98 થઈ જાય ને, પોઈન્ટ વયો જાય, દૂર થઈ જાય, ગુણ્યા 6. 6 અઠ્ઠા જો ગુણાકાર 6 અઠ્ઠા 48 નો આઠડો વધી આવી 4. 6 નવા 54 ને 4 58 એકમ જૂલ. તો EP કેટલો આવશે? આટલું. મતલબ કે એ પદાર્થને 10 કિલોગ્રામ વાળા પદાર્થને 6 મીટર ઊંચાઈએ તમે લઈ જાઓ તો કેટલી એની અંદર ઊર્જા સંગ્રહ પામશે? તો કે 588 જૂલ જેટલી સ્થિતિ ઊર્જા છે એ સંગ્રહ પામશે. અહીંયા EP લખો કે સ્થિતિ ઊર્જા લખો એની સામે મને કોઈ મતલબ છે નહીં, પણ છેલ્લે પાછું લખવાનું કે પદાર્થમાં કેટલી સ્થિતિ ઊર્જા હશે? તો કે 588 જૂલ. તો સ્થિતિ ઊર્જા એટલે તો કે કોઈ પણ વસ્તુ છે એની અંદર એની સ્થિતિને લીધે, થતું સ્થાનાંતરને લીધે એક પ્રકારની ઊર્જા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મિત્રો ઉદાહરણ નંબર 11.6 જોઈએ. તો મિત્રો 11.6 ની રકમ શું કહે છે? 12 કિલોગ્રામની એક વસ્તુ છે. કેટલા કિલોગ્રામની? 12 કિલોગ્રામની. એને હું અમુક ઊંચાઈ સુધી લઈ જાઉં છું. ઊંચાઈ અહીંયા આપેલી નથી, તો અમુક ઊંચાઈ સુધી હું લઈ જાઉં છું તો એની અંદર સ્થિતિ ઊર્જા છે આટલી સંગ્રહ પામે છે. કેટલી? 480 જૂલ જ છે ને? ઓકે, યસ, 480 જૂલ છે. તો ઊંચાઈ છે એ શોધવાની છે.
બરાબર, તો મળી જાય. તો કે કઈ રીતે જોઈએ, તો કે EP સૂત્ર મૂકો, EP એટલે કે સ્થિતિ ઊર્જા બરાબર mgh. બરાબર, તો હવે શું કરું, તો કે EP કિંમત આપી છે, શું આપ્યું છે, તો કે EP m અને g. g કેટલો લેવાનો છે મિત્રો, 10. g કેટલો લેવાનો છે, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, જેટલું આપેલું હોય એટલો લેવાનો, ના આપ્યું હોય તો 9.8 લેવાનો આપણે. બરાબર, તો EP બરાબર કેટલા મૂકવાના, તો કે 480 જૂલ. બરાબર, અથવા જૂલ ના રાખો તો ચાલશે. ત્યારબાદ તો કે m 12 કિલોગ્રામ ગુણ્યા 9.8 આપેલા છે ને, 1 મિનિટ. સ્થિતિ ઊર્જા 10 મીટર પર જાય, 10 જ છે, સોરી 10 લો. તો h છે એ આપણે શું કરવાનું છે મિત્રો, શોધવાના છે. બરાબર, તો હવે હું આને આ રીતે લખી શકું, તો 480 ના છેદમાં 120 ડાયરેક્ટ લખી દઉં કે નહીં, લખી શકાય ને, યસ. તો આને h, તો આને આ રીતે લખી શકું, h બરાબર 480 ના છેદમાં કેટલા આવશે, 120. 0 0 ગયું, 12 ચોકું ને 48, મતલબ કે h બરાબર 4 મીટર. તો એને કેટલી ઊંચાઈએ મિત્રો આપણે લઈ ગયા હશું એ વસ્તુને, તો કે 4 મીટરની ઊંચાઈ સુધી એ વસ્તુને લઈ ગયા હઈશું. બરાબર, તો આ થઈ ગયો મિત્રો, એટલે કે વસ્તુની ઊંચાઈ છે એ કેટલી હશે, 4 મીટર. છેલ્લે વાક્ય લખવાનું છે. તો આ થઈ ગયું મિત્રો વસ્તુ, સોરી 11.6 છે ઉદાહરણ કમ્પ્લીટ. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ઊર્જાના જુદા જુદા સ્વરૂપો વિશે વાત કરવાની છે, જે એકબીજામાં કેવી રીતે ભળી જાય છે. મતલબ કે ઊર્જા છે એનો નાશય નથી થતો, વિનાશ નથી થતો, પણ એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં શું થાય છે મિત્રો, રૂપાંતરણ. એટલે કે એનું ઊર્જાનું સંરક્ષણ જોવાનું છે, જેવી રીતે આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ જોયો હતો એ રીતે. બરાબર, તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.